તો જય જોહાર જય આદિવાસી મિત્રો, કેમ છો બધા? તો મિત્રો આપણા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે મને વિચાર આવ્યો કે આજે આપણે યુટ્યુબમાં બ્લોગ નથી તો આપણે મસ્ત મારા જે ઇન્સ્ટાગ્રામમાં જે ફેમસ થયેલા ડાયલોગ અને વિડીયો જે મારા કોમેડી વિડીયો છે તો હું તમને બધાને શેર કરવાનો છું. તમે નહીં જોયા તો હું તમને યુટ્યુબમાં તમને બતાવવાનો છું. અને મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, તમને બહુ મજા આવે. અને છેલ્લે તો એક ખતરનાક વાળો વિડીયો, આમ કડક વાળો વિડીયો છે એટલે હે ને છેલ્લે સુધી જોજો. અને મિત્રો ચેનલને હે ને સબસ્ક્રાઇબ કરી નાખો અને ફટાફટ આપણા 10,000 સબસ્ક્રાઇબર પૂરા કરાવો. અને મિત્રો સબસ્ક્રાઇબ કરો, શેર કરો, બે ત્રણ લોકોને શેર કરી દીધો, તમારા દોસ્તારોને, તમારા કાકા બાબાને સોરોને શેર કરી દીધો એટલે જરીક મજા આવી જાય. બરાબર? આ વર ને આવતે વર ગાડી ને લાડી તો એવી લાવે કે આખા ગામના લોકો સુધી કે માલ તો લાયો મારો બેટો, એક નંબર નો ફટકો. હો, એક નંબર નો. ઓ ડોક્ટર સાહેબ, રામ રામ. હો, રામ રામ. એ ભાઈ, તું તો 10મું ફેલ હે, નોકરી થી રજા નાખો તને ડોક્ટર એમ કે કેમ કે? અરે બેન, તાર ભાભી દવાખાનામાં નોકરી કરે એટલે. મારા હરા જારનું લગન છે તારનો તો નથી ફોન કરતો કે નથી મેસેજ કરતો. આખો દાડો ભાભીના ખોળામાં જ પર રહી હું. કોઈક દાડો તો અહીંયા જ કર ડોફા. પપ્પા બોલ બેટા, દિવાળી નજીક આવી ગઈ તો મારે હુતળી બોમ્બ ખરીદવા જવા છે તો પૈસા આલો ને. દેખ બેટા, અમે હે ને જયારે તારી ઉંમર ના હતા ને તારે સુરસુર્ય બાળતા હતા. હું સુરસુર્ય ગાળમાં ઓકાત નહીં હોય તો ડોફો ખાવા પેદા કર્યો. માદર શોધ. નાનલી પોરાઈ મોટલી પોરાઈ મારો રે વો મારો રે, નાનલી પોરાઈ મોટલી પોરાઈ મારો રે વો. એ બાપા, હા બેટા, તમે આ જમીન ને મકાન ને એ બધું મારા નામે કાર્ય કરવું? પણ મારા સરા તો પહેલા તો તારા પગ ઉપર તો ઉભો થઈ જાય છે. હમણાં હું મારા લંડ પર થોડા ઉભી લઉં. એ મારા માલ ને મેસેજ ઉલ્યા કરે. મેં કઈ મેસેજ કર્યા હે? તો આ હું લોડી આ તે મારા અક્ષર નથી. क्या बोलूं मैं इस पे, क्या बोलूं क्या अब मैं? થોડોક નહીં રાખજે, બસ થોડુંક નહીં છે, બસ હવે બરાબર રહે. હો ऐसा है जी, હા, इसमें सब रिकॉर्ड होगा. આ જે તમે 6 કરોડ હાથે તમે આમ મસ્તી કરી રહ્યા હોય ને એ બધું જ રેકોર્ડિંગ થાય. એટલે તમે બે જણા કે ફોન કરીને કહી દીધો હો કે હે કઈ ફરવા જવાનું? એટલે મારી કંઈ પૈસા એ નથી. અરે ડોફો, આ ગાડીની બ્રેક જ ફેલ થઈ ગઈ છે, શું કરવાનું? નવરાત્રીમાં ફંટીને જેવી દેખાતી સુધી સોરીઓ હે ને BMW જેવી તૈયાર થઈને આવે એટલે તમે એનાની જાળમાં નહીં પડતા, કારણ કે 2 સોરની માં સુધી કુંવારી સોરિયન જેવી દેખા હે. હા એ સરવા, તું પહેણવા જાય ને તે ફેરો લવલી લગાડીને જજે. કેમ કેમ ખબર? તો પહેણવા જાય ને તે પેલી સોરજો કિકમ ગહે ખબર? એટલે કિકમ ગહે આમ ગહે સાંભળ. કલડા જેવા મોંડા વાળું હું જનાવર આયુ હે, હું જનાવર આયુ હે. એ કાળિયા, તને સેટિંગ કરી આલું? હા બેન, કરાવી દે. તાર કેવી સુરી જુગે? ગમે એવી લુલી લંગડી બુડી બુબડી પણ એ જીવતી હોવી જોઈએ. શું કરે તું? ગાડીને તક્કો મારવા લાગને? ના, હું નથી તક્કો મારવા લાગવાનો. એમ આ કઈ ગાડી કામની નથી, એને વિસી દો. એટલે કામનો તો તું નથી, તને સુધી વિસી દઉં. આજકાલના 7મા 8મા ભણતા છોરો એનાને ગર્લફ્રેન્ડ ને લઈને ફરે, અને એક અમે હતા જયારે 10મા ધોરણ સુધી આખા ગામમાં ટાયરો લઈને ફરતા હતા. અલે નરિયા, તું ક્રિકેટ દેખે હે? હા देखो हो ने. તે તારો ફેવરેટ ખેલાડી કયો? महात्मा गांधी. બોલ બેટા, આજે શું ખાધું? પિઝા બર્ગર ખાય. તે બેટા શું ખાધું? બોકડું ખાધું. વાહ વાહ મારસોરા વાહ, આવું જ ખાવાનું. આજે તો બોકડું ખાધું ને, કાલે તો પાડો ખાઈને આવજે. ઈ જ ખાવાની મજા આવે.